બોટાદમાંથી ભારતીય જનતા પાર્ટીના જે એક લંપટ નેતા છે તેમનો એક વિવાદ અત્યારે હાલ ચર્ચામાં આવ્યો છે। ગઈકાલે આપણે વાત કરી હતી કે એક પતિ હતા તે પોતાની પત્ની રિસાઈને જતા રહ્યા હતા, એના જ માટે થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાનો સહારો લે છે, પરંતુ તે બાદ ભારતીય જનતા પાર્ટીની જે હરકતો સામે આવી હતી એને જ લઈને અત્યારે હાલ કોંગ્રેસના પ્રવક્તા એવા મનહર પટેલ છે તે મેદાને આવ્યા છે અને આજે આ જ વિષયને લઈને વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે આપણે બોટાદ જિલ્લાની વાત કરતા આવ્યા છે કે બોટાદ જિલ્લામાં એક પતિ છે જે સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમના પત્ની તેમને છોડીને જતા રહ્યા હોય છે અને તે બાદ તેમના જે પત્નીના પિતા છે તેવું કહી રહ્યા છે કે તમે કોઈ પણ સામાજિક આગેવાન છે તેને લઈને આવો અને મારી દીકરીને લઈને જાઓ। તે બાદ તે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમનો સહારો લે છે, પરંતુ એ બાદ લંપટ નેતા એ હદના નીકળે છે કે તેમને જ જે વ્યક્તિ છે તેની પત્ની સાથે પોતાનું નવું જ પ્રેમ પ્રકરણ શરૂ કરી દે છે। હવે આ જ વિષયને લઈને મનહર પટેલ છે તે મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો એમને સાંભળીએ કે તે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે। गुजरात के देश में भारतीय जनता पार्टी सरकार नारी सम्मान, नारी सुरक्षा, मातृवंदना आवा शब्दों लोको वच्चे अभिभूत करवानो प्रयत्न करे छे, परंतु आ बोलायेला शब्दों अने जमीन स्थल परिस्थिति आ राज्यनी विपरीत छे। आ राज्यनी अंदर 5 वर्षनी दीकरी होय के 70 वर्षनी वृद्धा होय આજે ભાજપના કે સંઘના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોથી સુરક્ષિત નથી, કારણ કે અનેક ગુનાઓ આવા નોંધાયેલા છે। બીજી બાજુ આ ભાજપાની સરકાર સામૂહિક બલાત્કારના ગુનાના સજા ભોગવતા આજીવન કેદી એને નિર્દોષ છોડી મૂકવાનું કામ પણ કરે છે। એનો સીધો સંદેશ એ જાય છે કે આ સરકાર નારી સુરક્ષા, નારી વંદના અને માતૃવંદનાની માત્ર વાતો કરે છે અને જે લોકો આ દુષ્કર્મમાં જોડાયેલા છે એનો વિશ્વાસ વધારે છે। ગઢડા તાલુકાના ખોપાડા ગામના એક વ્યક્તિ રાજેશભાઈ ચૌહાણ એમનું નામ, એ ભાજપના આગેવાન છે। બોટાદ જિલ્લા પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્ય અને કારોબારી ચેરમેનના પદ ઉપર બેઠા છે। એ વ્યક્તિ ભાજપના એક આગેવાનની પત્નીને પોતાની પત્ની બનાવવા માટે કારસ્તાન આદરી રહ્યા છે। જે મહિલાને એ પત્ની બનાવવા માંગે છે એના પતિ કોર્ટમાં જાય છે કે મારી પત્નીને સુરક્ષિત કરો, મને સુરક્ષિત કરો, મારા 2 બાળકો છે એ રખડી પડશે। એ સરકારને આજીજી કરે છે, વિનંતી કરે છે, મને બચાવો, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના આગેવાનોમાં પેટનું પાણી હલતું નથી, કારણ કે જે લોકો ભાજપના આગેવાનો આ ધંધા કરે છે એને સુરક્ષિત કરવાનું, એને મજબૂત કરવાનું, એને સશક્ત કરવાનું કામ હંમેશા સરકાર કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સત્તામાં બેઠેલા લોકોમાં કોઈ શરમ જેવી ચીજ બચી હોય તો આ રાજેશ ચૌહાણને એક ટેલિફોન ઉપરથી ઘર ભેગા કરવા માટેનો હુકમ થાય અને ભાજપા સરકારે દેખાડે પોતાની તાકાત કે અમે ખરેખર નારી સુરક્ષા, નારી સન્માન અને માતૃવંદનના હિમાયતી છીએ। અમે બોલીએ છીએ, કરીએ છીએ, પરંતુ આવું નથી બન્યું। એનો મતલબ એમ કે બલાત્કારીઓ, દુષ્કર્મ કરનારાઓને પોષણ આપવાનું, એને સશક્ત કરવાનું કામ ભાજપાના ખુદ આગેવાનો ગુજરાતમાં કરી રહ્યા છે। આ સરકારમાં આ આગેવાનો ખુદ કરે છે ત્યારે અન્ય સમાજમાં કે અન્ય ગુજરાતના લોકોમાં કયો સંદેશો જાય છે? સરકારને ફરીને વિપક્ષની માંગણી છે કે દુષ્કર્મના કેસમાં જે ઘટનાઓ ઘટે છે એ અટકવી જોઈએ અને રાજેશ ચૌહાણ જેવા લોકો, મહિલાઓનું હેરેસમેન્ટ અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર જે કરે છે એના પર થવી જોઈએ। જે પ્રમાણે અત્યારે હાલ આ બોટાદનો સમગ્ર કિસ્સો સામે આવ્યો છે ને જે પ્રમાણે લંપટ નેતા, જે ભારતીય જનતા પાર્ટીના લંપટ નેતા છે તેમનું આ સમગ્ર કાવતરું સામે આવ્યું છે, એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે જે તે સમયે આપણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને, ચારિત્રને લઈને જે સવાલો ઊભા કરતા હોઈએ છીએ તે ક્યાંક હવે સાચા પડી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે। ગઈકાલે પણ આપણે વાત કરી હતી, તે પોતે પરણિત છે તેમ છતાં પણ તે સામેવાળી વ્યક્તિને એવી રીતે કન્વિન્સ કરવા માંગે છે કે આપણે લોકો મૈત્રી કરારમાં જોડાઈએ, પરંતુ મારે તારી સાથે પ્રેમ સંબંધ છે તેને બાંધવો છે। એટલે અત્યારે હાલ આ જ વિષયને લઈને કોંગ્રેસના જેટલા પણ નેતા છે તે એક બાદ એક મેદાને આવી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।